નમસ્કાર. ભારતના દરેક ખૂણે, દરેક પ્રદેશમાં એક અલગ જ સુગંધ છે, એક અલગ જ સંગીત છે. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે ભાષા, તહેવારો અને કલાએ સાથે મળીને ભારતના દરેક વિસ્તારને તેની એક આગવી અનોખી ઓળખ આપી છે. તો ચાલો આ મજાની સાંસ્કૃતિક સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે આ સંસ્કૃતિ બને છે કેવી રીતે? એ કયા દોરા છે જેનાથી આખું સાંસ્કૃતિક વસ્ત્ર વણાય છે? ચાલો આ તાણાવાણાને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે આ અદ્ભુત ભાત કેવી રીતે રચાય છે. આપણી આ સફરના મુખ્ય 5 પડાવ રહેશે. પહેલા આપણે જોઈશું કે સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થાય છે. પછી ભાષાની વાત કરીશું. એ પછી તહેવારોના રંગોમાં ભળીશું, નૃત્યમાં છુપાયેલી વાર્તાઓ જાણીશું અને છેલ્લે પથ્થરોમાં કંડારાયેલી કલા અને આધ્યાત્મને સમજીશું. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, સંસ્કૃતિનું ઘડતર. જો સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમમાં રાખેલી સ્થિર વસ્તુ નથી. ના, બિલકુલ નહીં. એ તો એક વહેતી નદી જેવી છે, જેમાં ભાષા, માન્યતાઓ અને પરંપરાઓના નવા પ્રવાહો સતત ભળતા રહે છે અને એને જીવંત રાખે છે. અને આ સાંસ્કૃતિક ઓળખનો સૌથી પાયાનો પથ્થર કયો? તો એ છે ભાષા. ભાષા ફક્ત વાતચીતનું માધ્યમ નથી, એ તો આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી ઓળખનો અવાજ છે. બિલકુલ સાચી વાત. ભાષા કોઈ પણ પ્રદેશના ડીએનએ જેવી હોય છે. એમાં ખાલી શબ્દો નથી હોતા, એમાં તો સદીઓનો ઇતિહાસ, પેઢીઓની વાર્તાઓ અને સમાજનો આખો દૃષ્ટિકોણ વણાયેલો હોય છે. અહીં જુઓ, કેટલો રસપ્રદ છે. એક જ મૂળ, સંસ્કૃત, અને એમાંથી કેવી રીતે અલગ ડાળીઓ ફૂટે છે, જેમ કે મલયાલમ, જેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ રહ્યો. તો બીજી બાજુ બંગાળી અને આપણી પોતાની ગુજરાતી એ પણ સંસ્કૃતમાંથી જ આવી, પણ સમય જતાં એમણે પોતાની આગવી સાહિત્યિક ઓળખ ઊભી કરી. આ જ તો વિવિધતાની ખરી સુંદરતા છે. સારું, તો શબ્દોની દુનિયામાંથી બહાર નીકળીને હવે સીધા ઉજવણીના રંગોમાં ડૂબકી મારીએ. તહેવારો એ ફક્ત કેલેન્ડર પરની તારીખો નથી, પણ એવા ધબકારા છે જે આખા સમાજને એક તાંતણે બાંધે છે. અહીં જુઓ, ભક્તિના બે કેટલા ભવ્ય અને અલગ સ્વરૂપો છે. એક તરફ પુરીમાં ભગવાન જગન્નાથ પોતે રથ પર બેસીને નગરચર્યાએ નીકળે છે, તો બીજી તરફ બંગાળમાં મા દુર્ગાના સ્વાગત માટે કલાત્મક પંડાલ શણગારવામાં આવે છે. બંનેમાં શ્રદ્ધા કેન્દ્રમાં છે, પણ એને ઉજવવાની રીત કેટલી અનોખી અને આગવી છે. અને આ ચિત્ર બતાવે છે કે તહેવારો કેવી રીતે જમીન સાથે જોડાયેલા હોય છે. કેરળમાં લણણીનો ઉત્સવ એટલે ઓણમ, અને એની શાન છે આ રોમાંચક નૌકા સ્પર્ધા, જેને વલ્લમકાલી કહે છે. આ સ્પર્ધા વગર તો જાણે ઓણમ અધૂરો લાગે. અને આ યાદી તો ઘણી લાંબી છે. ભારતમાં તો જાણે દરેક દિવસ એક ઉત્સવ છે. હોળીના રંગો આખા દેશને એક કરી દે છે, તો તમિલનાડુમાં પોંગલ પર સૂર્યદેવનો આભાર મનાય છે. ઈદની મીઠાશ સંબંધોમાં ભળે છે, તો પારસીઓ પતેતી સાથે નવા વર્ષને આવકારે છે. અને હા, આપણી નવરાત્રિ, એને કેવી રીતે ભૂલી શકાય? ગરબાના તાલે ઝૂમતું ગુજરાત તો આપણી વિશ્વભરમાં ઓળખશે. તહેવારોના ઉમંગ અને ઉત્સાહ પછી હવે આપણે ગતિ અને અભિવ્યક્તિની દુનિયામાં જઈએ, એટલે કે નૃત્યની દુનિયામાં. અહીં શબ્દોની જરૂર જ નથી પડતી, કારણ કે દરેક હાવભાવ, દરેક મુદ્રા પોતે જ એક આખી વાર્તા કહી દે છે. જેમ કે કથક. એના નામમાં જ એનો આખો અર્થ છુપાયેલો છે. કથા એટલે કે વાર્તા. પહેલાંના જમાનામાં મંદિરોમાં કથાકારો વાર્તાઓ કહેતા હતા, અને ધીમે ધીમે એમના હાવભાવ અને ગતિમાંથી આ સુંદર નૃત્યનો જન્મ થયો. એટલે તો કથક એ ફક્ત નૃત્ય નથી, એ તો પગના ઠેકા પર કહેવાતી એક જીવંત વાર્તા છે. અહીં જુઓ, નૃત્યના બે અલગ છેડા. એક તરફ કેરળના કથકલીનો એ ભવ્ય અને નાટ્યકીય શણગાર, જે દેવો અને દાનવોને મંચ પર જીવંત કરી દે છે. તો બીજી તરફ મણિપુરના નૃત્યમાં રાધાકૃષ્ણની ભક્તિની એકદમ સૌમ્ય અને લાલિત્યપૂર્ણ અભિવ્યક્તિ છે. વાર્તાઓ એ જ છે, પણ એને કહેવાની રીત તદ્દન અલગ. અને આ તો માત્ર ઝલક છે. તમિલનાડુનું ભરતનાટ્યમ, જેના મૂળ શાસ્ત્રોમાં છે. આંધ્રપ્રદેશનું કુચીપુડી, જેની જટિલ પદચાપ મંત્રમુગ્ધ કરી દે છે. અને આસામનું ઊર્જાથી ભરપૂર બિહુ, જે પ્રકૃતિ અને સમુદાયના આનંદનું જીવંત પ્રતીક છે. ખરેખર, ગતિ દ્વારા વાર્તા કહેવાની કેટલી બધી અદ્ભુત રીતો છે. તો હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે કલાકારોએ પીંછી અને છીણીના ઉપયોગથી માન્યતાઓ અને ઇતિહાસને કાગળ અને પથ્થર પર હંમેશા માટે જીવંત કરી દીધા છે. જરા આ લઘુચિત્રોને ધ્યાનથી જુઓ. એવું નથી લાગતું કે જાણે કોઈએ હથેળીમાં આખું વિશ્વ સમાવી લીધું હોય?
મુઘલ અને રાજપૂત રાજાઓના શાસનમાં આ કળા ખૂબ જ વિકસી. એમના દરબારની શાન, શિકારના દ્રશ્યો, પૌરાણિક કથાઓ બધું જ આ નાનકડા ચિત્રોમાં સજીવન થઈ ગયું છે. આમાં પણ બે મુખ્ય વિચારધારાઓ જોવા મળે છે. મુઘલ ચિત્રોમાં બાદશાહોની શાન, શોકત, શિકાર અને યુદ્ધના દ્રશ્યો કેન્દ્રમાં છે, જ્યારે રાજપૂત ચિત્રોમાં રાધાકૃષ્ણનો પ્રેમ અને પૌરાણિક કથાઓની ભક્તિ દેખાય છે. આ બતાવે છે કે કલા હંમેશા તેના સમય અને સમાજનું જ પ્રતિબિંબ હોય છે. અને હવે વાત કરીએ પથ્થરમાં કંડારાયેલી કવિતાની, એટલે કે મંદિર સ્થાપત્યની. અહીં ભારતની બે મહાન શૈલીઓ છે. ડાબી બાજુ છે ઉત્તર ભારતની નાગર શૈલી, જેનું શિખર ઉપર જતા વળાંક લે છે, અને જમણી બાજુ છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, જેનું શિખર પિરામિડની જેમ એક પછી એક માળમાં ઉપર ચડે છે. ટૂંકમાં કહીએ તો આ બે શૈલીઓ માત્ર મંદિરો નથી બનાવતી, પણ ઉત્તર અને દક્ષિણ ભારતની સાંસ્કૃતિક ઓળખને ઘડે છે. આ પથ્થરોમાં કંડારાયેલો જીવંત ઇતિહાસ છે, જે સદીઓથી અડીખમ ઊભો છે. તો ભાષાનો સૂર, તહેવારોનો રંગ, નૃત્યની ગતિ અને કલાની રેખાઓ, આ બધા અલગ અલગ દોરા જ્યારે એક સાથે વણાય છે, ત્યારે ભારતની એ અદ્ભુત સાંસ્કૃતિક ચાદર તૈયાર થાય છે. દરેક ભાગ પોતાની રીતે ખાસ છે, પણ સાથે મળીને તે એક સંપૂર્ણ અને ભવ્ય કલાકૃતિ બનાવે છે. અને આ જ તો છે વિવિધતામાં એકતા. આ માત્ર એક સૂત્ર નથી, પણ ભારતનું જીવંત સત્ય છે. જેવી રીતે અસંખ્ય નદીઓ અંતે સમુદ્રમાં ભળી જાય છે, એવી જ રીતે અનેક પ્રાદેશિક સંસ્કૃતિઓ મળીને એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરે છે. અને અંતે એક સવાલ: શું આ બધી પરંપરાઓ ફક્ત ઇતિહાસના પાનામાં જ રહી ગઈ છે, કે પછી તે આજે પણ આપણા ગરબાના તાલે, દિવાળીના દીવામાં અને રોજિંદી બોલીમાં જીવંત છે? જ્યારે આપણી આસપાસ નજર કરીશું તો જવાબ આપણને ચોક્કસ મળી જશે.